અમદાવાદના શીલજ વિસ્તારમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો। ગાડી સાથે સ્કૂલ બસનો અકસ્માત થયો છે। બોડકદેવની સ્કૂલ બસનો શીલજ પાસે અકસ્માત થયો છે। અકસ્માતમાં ગાડી અને સ્કૂલ બસને નુકસાન પહોંચ્યું છે। જો કે આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને જાનહાનિ નથી થઈ। વસંત પાર્ટી પ્લોટ પાસે અકસ્માતનો આ બનાવ બનવા પામ્યો છે। जिग्नेश पटेल વધુ માહિતી આપી રહ્યા છે। जिग्नेश, જણાવશો શું વધુ વિગતો? તો અંકિત, જે પ્રમાણે બનાવ છે તે બોડકદેવની સ્કૂલ બસ હતી। તે સ્કૂલ બસ બાળકોને લઈ અને શીલજ બોપલ તરફ તેને મૂકવા જતી હતી। તે સમયે અચાનક જ એક કાર અને આ બસ છે તે સ્કૂલ બસની તેના વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની અંદર બંને વાહનોને ઈજા પહોંચી છે, પરંતુ સદનસીબે કોઈ પણ વ્યક્તિનો જીવ નથી ગયો, કોઈ બાળકોને ગંભીર ઈજાઓ નથી પહોંચી। જે મામલે સ્કૂલ સત્તાધીશોને ધ્યાને આવતા સ્કૂલ સત્તાધીશો પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તો બીજી તરફ જે બોપલ પોલીસનો સ્ટાફ છે તે પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે। કયા સંજોગોમાં અકસ્માત થયો, કોના વચ્ચે અને કેવી રીતે અકસ્માત થયો તે મામલે અત્યારે બોપલ પોલીસ છે તે તપાસ હાથ ધરી રહી છે। બીજી તરફ અકસ્માત સર્જાયો ત્યારબાદ જે ખાનગી વાહન હતું તે વાહનના ચાલકની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે। કોઈ ગંભીર ઈજા અથવા તો કયા કારણોસર તેનાથી વાહન કંટ્રોલ ન થયું તે મામલે અત્યારે બોપલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જિગ્નેશ, આ ઘટનામાં કોઈ વિદ્યાર્થી અથવા તો જે ચલાવનાર ચાલક હતો તેને ઈજા પહોંચી હોય તેવી કોઈ માહિતી? બોપલ પોલીસના અધિકારીઓ સાથે વાત કરતા તેમનું કહેવું છે કે હજી સુધી કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજાના સમાચાર નથી મળ્યા, પરંતુ જે અકસ્માત છે તે સામાન્ય છે અને સામાન્ય અકસ્માતમાં બંને વાહનોને નુકસાન પહોંચ્યું છે। કોઈ વ્યક્તિને ગંભીર ઈજા અથવા તો કોઈના મોત થયાના સમાચાર હજી સુધી સામે નથી આવ્યા। બિલકુલ। અને હવે અત્યારે પોલીસ કયા પ્રકારે કાર્યવાહી કરી રહી છે? અત્યારે શું પોઝિશન છે આ ઘટના બાદ? ઘટના બાદ બંને વાહનો હતા તેમને અત્યારે રસ્તા પરથી સાઈડમાં મૂકી અને જે કેનાલનો જે મુખ્ય માર્ગ છે તેને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય। સાથે જ જે ત્યાં હાજર જે બંને ગાડીઓ છે તે બંને ગાડીઓના માલિકના પોલીસ પૂછપરછ અને નિવેદન લઈ રહી છે, જેથી કરીને અકસ્માત થવાનું યોગ્ય કારણ શું હતું તે જાણી શકાય અને તેમાં કોની બેદરકારી છે તે નક્કી કરી અને વધુ કાર્યવાહી થઈ શકે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। અમદાવાદના શીલજ વિસ્તારમાં આ અકસ્માતનો બનાવ જે છે તે બન્યો છે। એક ગાડી અને સ્કૂલ વાન વચ્ચે અકસ્માત સર્જાયો। જો કે આ ઘટનામાં કોઈ વિદ્યાર્થી કે કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત નથી થયો, પણ આ ઘટનાને પગલે પોલીસ મધ્યસ્થી કરવા પહોંચી। પોલીસે આવીને અહીંયા ઘટના સ્થળે તપાસ પણ હાથ ધરી છે અને બેદરકારી કોની છે તે શોધવા માટેના પ્રયત્નો પણ હાથ ધર્યા છે। જે ગાડી ચલાવનાર અને વાહન ચલાવનાર વ્યક્તિ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને બેદરકારી કોની છે તે તપાસવાના ચક્રો જે છે તે પોલીસે ગતિમાન કર્યા છે। આ ઘટના શીલજ વિસ્તારમાં બની છે। આ ઘટનામાં જો કે કોઈ જાનહાનિ નથી થઈ તે સારી બાબત છે, પરંતુ આ ઘટના કેવી રીતે ઘટી, અકસ્માત કઈ રીતે થયો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદના શીલજ વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો। અકસ્માત એક સ્કૂલ વાન અને ગાડી વચ્ચે થયો છે। આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બંને જે ચાલક છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ચાલકની પૂછપરછ બાદ સમગ્ર માહિતી જે છે તે સામે આવશે।